રાજુલાનું રાજકીય કોગળું છે. હાલ કોને તાજું કર્યું? ઘણા વર્ષોથી રાજુલામાં રાજકીય વર્ચસ્વની લડાઈ છે એ ચાલી રહી છે, જેમાં એક કોળી સમાજના દિગ્ગજ નેતા હીરાભાઈ સોલંકી અને આહિર સમાજના દિગ્ગજ નેતા અમરીશભાઈ ડેર બંને ઘણા લાંબા સમયથી જે જગ જાહેર છે કે બંને પહેલા એકબીજાની સામે છે, વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, એકબીજાના પર એવા નિવેદનો પણ કરી ચૂક્યા છે, પરંતુ હાલ બંને એક પાર્ટીમાં છે. જે એનો ભૂતકાળ છે, જે બંનેના આમને સામને નિવેદનો છે, તે હાલ લોકો ભૂલી રહ્યા છે. પરંતુ હાલ CR પાટીલે એક રાજુલાના કાર્યક્રમમાં એવું તે નિવેદન આપી દીધું કે લોકો આ બંનેની લડાઈ છે હાલ તાજી કરી રહ્યા છે. તો શું એ રાજુલાની બેઠકમાં CR પાટીલ બોલ્યા, બાદમાં હીરાભાઈ સોલંકી પણ શું બોલ્યા, અમરીશ ડેર પણ એ કાર્યક્રમમાં છે શું બોલ્યા, અને શું હજુ પણ CR પાટીલ છે અમરીશ ડેરની છે એ જગ્યા કરવા માટે મહેનત કરી રહ્યા છે? શું હીરાભાઈ સોલંકી ને અમરીશ ડેર માટે છે એ રાજુલા છોડવું પડશે? શું ભારતીય જનતા પાર્ટી છે હીરાભાઈ સોલંકીને રાજુલા છોડાવશે? શું પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીને રાજુલા છે એ છોડવા દેશે કે કેમ? કેમ કે અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીની એ માંગ હતી કે હીરાભાઈ સોલંકી રાજુલા છોડે, પરંતુ પરસોત્તમભાઈ સોલંકી છે એ સમયે ના પાડી હતી અને એ મામલો છે એ ત્યાંનો ત્યાં જ ફસાયો હતો. તો હવે જોવાનું રહેશે કે હાલ CR પાટીલે આ વાત છેડી છે. 2027 નજીક છે. શું અમરીશ ડેરની જગ્યા છે ભારતીય જનતા પાર્ટી છે એ કરી શકશે કે કેમ?